हेलो मित्रों, नवा व्लॉगમાં બધાનું સ્વાગત છે। તો આજે હું એક વ્લોગ બતાવું તમને કે જે અમારે સણોનું ખેતર હતું એ ખેતરમાં થોડો ઓળો સોરી કરી હે તો કેટલું બગાડ્યું હે। જેમ કે જે આપણે પોણી વાળતો, દવા છોડતો, ખાતર આલતો, પછી ઘણી મહેનત કરી હે। તો આટલી મહેનત કરતે ખેતર હે થોડું અમારા ઘર થકી દૂર, તો પર્સનલ એમની આપણની રખવાળી કરવાથી જવાય એવું, તો અમે રખવાળી કરવા નતો જો, પર આટલા દિવસથી તો કોઈ લીઝ હતું નહોતું। પર હમણાં હાલમાં જયપાલની મહિપાલ એ ખેતરે જતા તો એ ઘેર આવીને કીધું કે મમ્મી તમે ઘેર રહો, પર જે આપણે સણોનું ખેતર હે એના ખેતરમાં ઓળો ઉપાડી લીધો અહીં એમ। તો ઓળો ઉપાડી લીજાય તો માણસ કીની લીજાય તો આપણને ખબર પડે કે ભાઈ આટલું લીધો એમ। પર આ તો અમે ખેતર શેટી હે એટલી જેટલું ઉપાડ્યું હે, હું કર્યું હે એવું અમે ખુદ જોવા જઈએ એટલી પછી ખબર પડે કે આજે જેટલું નુકસાન કર્યું હે એમ। તો જયપાલના પપ્પા પર ઘેરથી તો એ ઘેર આવી એટલી પછી અમે જઈએ અહીંયા સણના ખેતરમાં જોવા। તો અમે જઈએ એટલે તમને બતાવીએ કે જેટલું સણમના ખેતરમાં સણા ઉપાડી લીધો અહીં એ તમને પૂરી ડિટેલ હું બતાવું। તો હમણાં જોઉં હું ખેતરમાં, તો જો અમે હું જે સણનું ખેતર અહીં પર આપેલા આવી જી હું આ ગવાના ખેતરમાં। તો આ પૂરા ગવ અમે કમ્પ્લીટ તૈયાર થઈ જાય, તો એ વાઢવાની એટલી વાર હે, તો 2-4 દિવસ પછી વઢાવા પર આવી જવાના હી। તો અમે જયપાલને મહિપાલને એ બધા અહીં માળે આવ્યા અહીં રખવાળી, જેમ કે મકાઈમાં હે ને આ રોજો પેદાશો હી તો બગાડી હી, તો થોડી રખવાળી પર કરી એમ કરીને તો જયપાલને મહિપાલને વાતો માળે બેહી રહી। તો એ પર મારા હાથી આવી, તો હું આજે એણોની લીધું જેમ કે હું એકલી પડી હું, તો હું જાઉં હું અમી એણો પોહણ। તો આ જો મકાઈ પર આ ઉનાળું મકાઈ કરી હે ને તો આટલી થઈ જી આ પૂરા ખેતરમાં। તો સુમાહાની મકાઈ તો થતી, પર ઉનાળાની હે ને થોડી હારી થાય, જેમ કે મોય હારની થાય કમ્પ્લીટ થાય, પર આ જંગલી જીવડો હે ને એ પરેશાન કરી એટલા બદલે તો આજે તમને પર વ્લોગમાં મસ્ત જોવા મળે હે। જેમ કે બીજો કોમેન્ટ કરીને કી કે શોઈબેન બીજો નજારો બતાવજો તમારા વાડીના અંદર એમ। તો હે કે વાડીના અંદર તો હજી કેરીઓથી લાજી, જેમ કે હમણાં નહીં હજી મોટી થઈ કમ્પ્લીટ થઈ એટલી બસે વાડી પર બતાવી હું। પર આજે આવી જી હું આ ખેતરોમાં, તો આ ખેતરોનું બતાવું હું જુઓ પૂરું હા સો ખંડે ફરીને ચારે પાહી બતાવી। જયપાલ જોજો તો તું, હા જો ઠેઠ હું જે માળો બનાવેલું તો એના માળા પહોંણ આવી જી હું। તો જયપાલ આવે હે મારા પહોંણ, જેમ કે પહેલ થકી સણોમાં જોવા ગયો તો એણે જ કીધું અમને કે મમ્મી સણોમાં આપણે ચોરી કરી એમ। તો એણે ઓળો ખાધો મોઢું પર જેવું જો દોસ્તો આ તમારે જે પોહા છે તો બધા મિત્રોની જોવા મળે ઓળો ખાઈને મોઢું જેવું કર્યું હે, જે મોહન કચવાળ ખાય ની એ મુખું હા મમ્મી હા એ કાટકો હે ને આપણે હે પર વાડામાં હે ને ઘરે બધો હે ને લોકો આઈને છડા પાઈ જાય। મેં તો જોયા જ નતા તાણે। હા હેક બતાવું, હે હેક બતાવું તમે પાક્કો જોઈને આયા હો? હા તે તમને બોલાતું નતું, કોઈ જોવા નતું મળ્યું? ના તો હેડ આપણે જોવા જઈએ। આપણે જોઈ તો જોવા જયપાલ મને હોમ લેવા આવ્યો હે ને એકવાર તો તેણે ઓળો ખાધો હે, તો પૂરો ઓળાળું મોઢું કર્યું હે, તો કાળ બટું મેં ચોટાડી હે। હમણાં દોસ્તો ફેર ખાવા જવું ઓળો તો જોઈ લેટ મોટા વાળી હે ટોમેટો। હા પૂરા ખાઈ દે કંદી મેં હા શું હા તો તને કાસો ટોમેટો કેવો લાગી? એક નંબર લાગી, એક નંબર લાગી। તો અમારે જયપાલ ની હે ને કાસો ટોમેટો વધારે ભાવી, તો હે ને એક દિવસનું કતો કે 1-2 ટોમેટો એને કાસું ખાવું પડે। તો એ કે કાસો ટોમેટો હોય પલટ કરાવી ને તો એ જાય તો એક ટોમેટો લઈ આવે, જેમ કે જે ક્રોસિંગની કરેલું હોય એવા હોય ને એવું। તે આપણે ચોક સબ્જી બનાવવા પર લાવીએ ને તો એ બધો હે ને એ ગમે તે ખાય તો એની સારું ભાવે એટલી। તો અમે જઈએ અહીંયા નજદીક જ આવી જો અહીંયા જે સણનું ખેતર હે અહીં હેડો બેટા મોરથી જો। તો જુઓ મિત્રો
જેમ કે આ આપણે હે ને અમુક લોકો નહીં અડી પર અમારે હે ને ખેતરો શેટી હી ને એટલી પાસે ગમે તે રાતે ઉપાડી જાય જેમ કે અંજવાળી રાતનું કોકને હેરેન તો આ ઓળું ખાવાવાળો હે ને કી નહીં પર સોનો લઈ જાય પર આપણને ઝાર થકી કહેતો હોય તો આપણે એણોની કડલો ઉપાડી આવીએ પર પાછો એણોને સોનો લઈ જાય ને ફેરી પાછો ઝાર મોય લેવા આવી એટલી આજે હે ને અમે જોવા આવ્યો અહીંયા તો આ જોવા આયરા સણા પૂરા હજી થોડા લીલા હી પર અમે હે કે રખવાળી નતો કરતો અમે કોઈ વાર રખવાળીથી કરતો જેમ કે ખાવાની વસ્તુ હે તો ખાઈ એમ કરીને પર આ તો ખાલી જોવા આવ્યો તો અમે કે જેટલું ખાઈ જ જોઈએ એમ કરી જો હી બેટા તો હે તો આ જયપાલ બતાવે હે મારે જયપાલ હે ને ગમે જેવું હોય તો ખોળી કાઢે વાડામાં ફરે સ્કૂલમાં આવે એટલે એને થોડીક વાર વાડામાં ફરવું પડે તો આ જો આ હે કે હમણાં આ ડાળ કરવા કણે એક ઉપાડેલા હી લીલા તો એ પર આ રીત જાહી તો અમે હે ની જયપાલની એની જોયા હતા તો એ બધા ભેગા કરી નહીં હોય મેં સડ્યા કે મમ્મી આ ઉપાડેલી જ જાહી એમ તો આ જોવા થોડાક ઉપાડેલા પર પડ્યા મમ્મી આ બધા અમે તો કોઈ નહીં આવું કરી એટલી દૂર ખેતર હોય ને તો આપણે ઘણું નુકસાન થાય એટલી પર અમે હે કે સણોઈને થોડા આપણે સોરોને ખાવું પડે એમ કરી ને કોકના મયની ઢૂકી ચમકે કોક હાલે કોક નહીં હાલે એમ કરીને અમે એનો બદલે સણા કરી મેલ્યા હતા તો અમે સણા જે વખતે કર્યા હતા એ વખતે પર રીલે બનાવી હતી ને જે પોણી વાળતો ને એ વખતે પર અમે એક વ્લોગ બનાવ્યો હતો તો તમને બતાવ્યો હતો તો જુઓ મિત્રો આ આવી ગયું સણનો ખેતરમાં ને હજી થોડાક સણા હી પર થોડા શેટી હી એવો ન થકી વધારે શેટી હી પર આ આટલા હી તો આ ઠેઠ હોદી હી તો હવે થોડા પાકી એમ થઈ જ જાય એમ કમ્પ્લીટ પર હજી 10 દિવસ પાછા થોડા કાસા પડી હી તો એટલા દિવસ રહી પર આ અમે એમ કે ઉપાડવા મળ્યા હી એટલે એ થોડું જે કરતું હોય ને એને તો આદત પડી જીવે ગમે તે આ વહી હું લઈ આવે નોય હું લાવે એમ ખાવાની એટલી એ માણસને આપણે ઘણો રખવાડી રાખ છે ને તો બી એ લઈ જાય પર આપણે જો આ બધો લડી પર મને લડતાથી આવડતું મને અટકોળી બોલતાથી આવડતું એટલે હું કોઈને ગલત તો બોલું નહીં પર હું હે કે આજે એક વ્લોગ બનાવું એમ કરી અને ખેતરમાં આવી જી તો આ બનાવ્યું તો મેં સણોની વ્લોગ આ જુઓ તો આ સણા પર મન ખાસા ઉપાડેલા મળ્યા અહીં જુઓ તો જુઓ જયપાલની મયપાલની હું બધો એવો બેઠો હોય ચમકે સણોને હેઠે આવ્યો તો સણા ઉપાડેલા જોયા તો થોડા જયપાલને કે મમ્મી ખાવા હી એમ તો એ બધો ખાવા બેઠો તો અમે ખાવા બેઠા તો જયપાલની હાલ્યા હી કે આ ઘેર લઈ જાય તો ઘેર જઈને હજી મારા હાહુમાં દેખી ને તો એ વધારે જીભ બાળી કે જેટલા સણા ઉપાડી લીજો ચમ કર્યું એમ ચમ કે અમે હે ને સીઓ તો મન વાળી દેવું કે ગમે તે ખાવા જ લીજ્યો એમ કરીને પર એમ કે મારા હાહુમાં દેખી ને એટલી ફેર ગબડો કરી કે હું જોવાની કઈને ઉપાડ્યા નહીં એમ એટલી ગેડા મન ખાની આદત છે ગમે જેવું આપણે ખેતરમાં તો ગમે તે ખાઈ જાય ભાજી નાખે ગમે તે ઢોર છૂટી જાય ગમે તે હોય તો અમે આપણે ગબડો નહીં કરીએ ચમ કે આપણે સમજીએ એટલે પર ગેડા મન ખાની એવી આદત હોય ને આવા બગાડ નાખ્યું ને આટલું ખાચ્યું ને આટલા 4 મહિના મહેનત કરીને અમને તેમ નહીં એમ કરી ને ગબડું કરી એમ કે અમે એણથી જોડવા દેતો એટલા બદલે જયપાલ કે મમ્મી વાડામાં ખાવાય ને બીજા હે ને હોય ઢોરોને હાલ દેવા અહીંયાની ખવાય તો એમ કરીને પર હું એને કહું કે ઉપાડના શાહી તો ભલી ઉપાડના શાહી પર એમ કે આપણે લીલી દાળ કરવા કોમલા છી તું ઘેર લીજા માની ઘેર જઈને કીધે છે કે માં અમે ઉપાડના સાથે કોઈથી ઉપાડી લીધું એમ કી દેવાનું હો કે એટલી માં મોની જા હા તો જયપાલની એડાની કહું કે તમે ઘેર લઈને જતા રહો એટલા એમ તો એ નાકી ચમકે ઘેર લઈને જઈએ તો માં અમને ઓહે થાય કે તમે આ સણા ઉપાડના છે એટલા ઘડી તમે ચો તો એમ કરીને પર આજે મારા હાહુ ઘેર નહોતો તો એ થોડેક જેલો હતો તો એ અત્યારે આવ્યો હોય તો અમે દેખીએ એટલી ગબડો થાય એટલી જયપાલ કે ઘેરથી લઈ જવા મમ્મી ઓયની હોય હેઢામાં એક ઠેકણે બધી મેલ પછી ઘેર માની હે એણે દન લઈ જાઉં એટલી માની જોણે એમ કરી ને એ પાછા તો મેલી ને મારો હોય ઘેર અહીં આવે હે વાડામાં ચમકે અમે આજે પૂરા વાડામાં ફરીને જોઈએ અહીંયા તો આ જો આ પૂરા ઉપાડી લીધા અહીંયા જેટલો રાબો પાડીને છે તો આટલું નુકસાન કર્યું હોય તો આપણે બીજુંથી કહેતા પર ખાવા ચીજ છે તો લીજો પર કી નહીં લીજો જેમ કે આ સાલ તો અગલે સાલ તો લોકોને કોઈને નહેર્યું નહોતું એટલે આપણે સણા વેસણ ચીજ આવે તો આપણે વેચતું લાવીને ઓરીએ આપણે ઘેર તો હોય નહીં તો કોકને ડબલ ગુનું વણેલું હોય ચમકે મણના મણ એવી સિઝન સાલે એવું સાલે રીતું તો એવી રીતે લાવેલું હોય તેને જેટલું વીતે કોઈક વેચતું લાવેલું હોય કંઈ પૈસા આલી નહીં તો એને જેટલું તકલીફ થાય
તો જો આપણે તો સમજદાર એટલે આપણે તો કોઈની ગલત નહીં કહીએ, પણ હું એટલું જ કહું કે જે આ બધે ઉપાડ્યા હે ને આ કેટલું બધું પૂરા ખેતરમાં ખરાબી કરી દીધી હે. જો હા આ વસા દેખાય ને એ પૂરા સણા ઉપાડી દીધા અહીંયા પૂરા. તો કોઈ આટલો બધો તો ઓળો નહીં ખવાય ને, આટલી બધી એ સોરી નહીં થાય, સોરી થાય પર એની માપ નહીં કરો. ખાવાથી જ તો કોઈક સોરી લીધા એમ ગણીએ આપણે, પર એમ કે નહીં લીધો એમ કે ઘેર આવો, ઘેર કીધો કે ભાઈ અમારે ઓળો ખાવો હોય તમને આટલો આલો, એમ તો આપણે એની ઈમાનદારી થકી આલી દેતો. પર એ અમને નહોતું પૂછ્યું ને આજે ખેતરમાં આ પૂરું જયપાલની મયપાલ બે આવ્યા તાણી જોણ્યું કે આવું કર્યું છે એમ, તો અમને ખબર નથી. તો મિત્રો આજે જુઓ આજે મેં બનાવ્યો સણાનો વલોગ, પર એ પર હકીકત છે જેમ કે ધારીનથી બનાવ્યો. બીજો નિયમ થાય કે આ તો સણાનો ખેતરનો એવી રીતે વલોગ બનાવ્યો એવું થાય, પર આ ઓયરીની પર જોવો હું ખાસે હેઠે આવી ગયું તો બી કેટલું બધું નુકસાન કર્યું છે. જુઓ એટલો બધો ખેતરમાં હો પૂરા સણા ઉપાડ્યા. અહીં આજે મોંઘી વસ્તુ કહેવાય, તો મોંઘી વસ્તુ હતી ને તો બી ઉપાડી નાખી અમે, કની કહેવાનું. પણ આજે મને પર બહુ દુઃખ થાય છે, પર હું મારા હાહુમાની નહીં જોણવા દઉં. ચમ કે મારા હાહુમાની જણાવું તો એના મનમાં એમ થાય કે આ ખેતરોમાં આવું કરી તો આપણે જીની વેહીરીએ ને એમ કહીને ગેડા મન ખાન ટેન્શનથી જાય વધારે. એટલા બદલે તો અમે નહીં બતાવીએ એણોની, અમે જયપાલ મયપાલ હું ની ઘેર જઈને મયપાલના પપ્પાને એકલું જણાવ્યું કે આપણા વડામાં ઓમ કર્યું એમ. તો એ પર એમની રીતિ જોઈ જઈ. પછી જે વખતે જુઓ મિત્રો તમારા મનમાં એમ થતું હોય કે તમારા હાહુમાની ખબર નહીં પડે, તો ખબર તો પડે જેમ કે ખેતરમાં ફરવા આવી એટલી ખબર તો પડે જણોની કે આપણા વાડામાં કણી સણા ઉપાડ્યા અહીં, કોણ ઉપાડ લાવ્યું આટલા બધા એવું બધું કે અહીં. પર અમે આજે કદમ ઉઠાવ્યું કે જે ઓણાસ ખેતરમાં અમે ઓળો લીધીએ, એટલે અમે માની કે હું કે જે તો વસમાં ખાડો પડ્યો હોય એ ઓળો અમે લાવ્યા તો થોડોક ને થોડોક એક માણસ આવી હતું તો અમને ઓળો આલો એમ કહેતું તો એ નહીં આલ્યું એમ કરી ને અમે આ આટલું બગાડ્યું હોય એમ અમે માની કીધે હું એટલી માહે કે એવી રીતે સમજી જાહે એમ કરી ને અમે આટલું બતાવ્યું. તો જો જે સણોના ખેતરમાં બરબાદી કરી હતી એ તો બધી જોઈ લીધી અમે, વ્લોગ પર બનાવી દીધો હોય. અને અમે ઘેર જઈએ અહીંયા તો ઘેર જતા વખતે આ જે અમારા ચાયડાના હેઠે અમે પરાળ ઓય ભેગું કરી મેળ્યું હતું, તો અમે ઢોરો સારું લીધીએ. જેમ કે હવરામાં વહેલું જયપાલ મયપાલ સ્કૂલમાં જતા રહી તો એનો પાપ્પો ગમે તે કોમી જતા રહી, તો હવરામાં વહેલું અમને થવાતું જેમ કે થોડું શેટી હે સાર એટલી. તો હું હે કે અત્યારે અમે જે ખેતરમાં જોવા આવી હતી તો એ પર મેં જો મિત્રો આજનો વ્લોગ હતો આ તો હું એડ કરું હું. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.